સૂર્યોદયથી આરંભ કરી અને સૂર્યાસ્ત સુધી કથા ચાલવી જોઈએ. એમાં એક વાત કરી છે કે 39 મિનિટનો બ્રેક, 39 મિનિટનો બ્રેક રાખવો મધ્યે ઘટિકાદ્વયમ. હવે તમે હિસાબ કરો, કવડી લાંબી કથા થયા, કોઈ બેસી શકો ખરા? અને એટલે તો પછી હવે સંગીત વૃંદ ભાઈઓ આવ્યા, ધીમે ધીમે કથામાં ઉમેરો થયો, આપણે એને અપગ્રેડ કહીએ. ધીમે ધીમે બધું લાવવું પડ્યું, નહીં તો લોકો કંટાળી જાય ખાલી કથા. અને બે ટાઈપની કથા છે, હું બહુ જવાબદારી પૂર્વક બોલું. એક નારદ પદ્ધતિ અને એક વ્યાસ પદ્ધતિ. જો વ્યાસ પદ્ધતિથી કથા ચાલુ થાય તો એનો નિયમ છે, એમાં તમારે કોઈએ વચ્ચે બોલવાનું નહીં, ખાલી વ્યાસજી બોલે ને સાંભળવાનું. પણ નારદ પદ્ધતિ એટલે વીણા લઈને બેસે. આપણે કેમ અહીંયા આપણા રાજુભાઈ વીણા લઈને બેસે, એમાં તમે ન બોલો તો દોષ લાગે. હવે નિર્ણય તમારે કરવાનો છે. તમે તાળી ન પાડો તો દોષ લાગે. ખરેખર તાળી પાડજો. જ્યારે ધૂન આવે ત્યારે હરિનું નામ લેજો. મેં કીધું ને કાલે, આપણા મોખાણા ગામને અત્યારે 50 દેશ જોઈ રહ્યા છે. હા, મારા મોબાઈલમાં ખૂબ કાલના રાતના મેસેજો પડ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેટલા દેશ જોઈ રહ્યા છે, કેનેડા. ક્યાં ક્યાં આપણે જઈએ. તો પછી આપણે જ્યારે ધૂન આવે ને તાળી ન પાડતા હોય તો કેવું લાગે? એટલે આવો, જ્યારે જ્યારે ધૂન આવે ત્યારે હરિનું નામ લેવું અને તાળી પાડતા પાડતા લેવું. પછી એવું કીધું છે કે આટલી બધી કથા કદાચ ન સાંભળી શકીએ તો ઠીક છે, અત્યારે 6 કલાક આપણે કહીએ છીએ, પણ 6 ના 7 કલાક થાય. હવે દિવસે દિવસે સમય વધતો જશે. કૃષ્ણ જન્મમાં થોડુંક મોડું થશે, ગોવર્ધનમાં મોડું થશે, રૂક્ષ્મણી વિવાહમાં મોડું થશે, દિવસે દિવસે હવે મોડું થશે. પછી કીધું બની શકે તો ઉપવાસ કરવો, નહીં તો સરસ મજાનું ભોજન જે આવે છે, મને ત્યાં આવી જાય છે માતાજીના મોઢે, એ ખાઈ લેવું, એ પ્રસાદ ગ્રહણ કરી લેવો. આમે એવું કહેવાય ને, ભૂખ્યા પેટે ભજન કેમ કરવું? પણ કથામાં આવજો એવું કીધું છે. ભાગવતજીમાં કીધું છે, જમી કરી પ્રસાદ લઈને પણ આવજો. શક્ય હોય તો 1 ટાણું કરજો, શક્ય હોય તો 2 ટાણા કરજો. ઘરે સૂતા ન રહેવું. જો કદાચ એમ થાય કે અહીંયા એક થાંભલાના ટેકે ઊંઘ આવી જાય તો અહીંયા સૂઈ જજો. એવું પણ કીધું, ભાગવતજીના શબ્દો છે બધા, અહીંયા સૂઈ જજો. અને એનું એક દ્રષ્ટાંત આપ્યું છે પુનિત મહારાજ. જેમ એક વખત કથામાં બેઠા અને કથામાં એક ચોપાઈ આવી, રામ રસાયન તુમ્હરે પાસા સદા રહો रघुपति के दासा. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. પુનિત મહારાજ ખૂબ બીમાર રહેતા, ખૂબ દવાઓ કરીને એક દિવસ એને એ કથામાં બેઠા અને આ પંક્તિ બોલાણી, નાચવા લાગ્યા અને નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. અને એવું કહેવાય છે પુનિત મહારાજની બીમારી ભાગી ગઈ. એટલે કદાચ એકાદ શબ્દ લાગી જાય, અહીંયા બેઠા બેઠા કદાચ ઊંઘ આવી જાય તો અહીંયા ઊંઘી જજો, થાંભલાના ટેકે. સરસ મજાના કુલર ચાલુ છે, ઠંડી હવાઓ છે, પણ ઘરે કોઈ બેસતા નહીં. 7 દિવસ આ હરિરસનું પાન કરજો. પછી કીધું છે કે પૂર્વ અથવા પશ્ચિમમાં વ્યાસપીઠ રાખવી,
શ્રોતાઓના વક્તાઓના નિયમ કીધા છે, યજમાન માટે પણ નિયમ કીધા છે, શક્ય હોય તો જમીન પર સુવાનું, એવા બધા નિયમો કીધા છે. જેટલું પડાય એટલું પાળજો. પતરાવળીમાં ભોજન કરવું એમ પણ કીધું છે. એ શક્ય ન હોય તો થાળીમાં. અને સરસ મજાની વાત કરી છે કે આ કથા સાંભળવાથી શું ફળ મળે છે. પછી કોઈને ત્યાં સંતાન ન હોય તો એને સંતતિની પ્રાપ્તિ થાય છે, એવું પ્રિય ભાગવતજી કહે છે. અને એમ કીધું છે કે જેણે વારંવાર સંતાન મૃત્યુ પામતા હોય એ આ કથા સાંભળે તો એને ત્યાં પણ કૃષ્ણ કનૈયો કૃપા કરે છે. આ કથાનો મહિમા તમને કહી રહ્યો છું. 7 દિવસ તમે કથાનું શ્રવણ કરજો.